ભુજમાં આગળ વાત કરીએ તો જામનગરમાં યોજાનાર શ્રાવણી મેળાના ટેન્ડરમાં હવે પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી છે, ટેન્ડર પ્રક્રિયા ખુલશે। શ્રાવણી લોકમેળામાં જુદા જુદા પ્લોટમાં આજે તેને લઈને ટેન્ડર પ્રક્રિયા ખોલવામાં આવશે। નોંધનીય છે કે આજે ઓફલાઈન આવેલ 37 ટેન્ડર પર રહેશે વેપારીઓની નજર, તો બીજી તરફ 6 પ્લોટના ઓનલાઈન ટેન્ડરમાંથી જેએમસીને થઈ શકે છે ₹95 લાખની આવક, તો બીજી તરફ કુલ 43 પ્લોટ પૈકી બાકીના રહેલ અન્ય પ્લોટની પણ આજે ફાળવણી કરવામાં આવશે। 10 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધી આ લોકમેળો ચાલવાનો છે। સંવાદદાતા સલમાન ખાન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સલમાન, જે રીતે આ લોકમેળો ચાલવાનો છે તેના પહેલા આ ટેન્ડર પ્રક્રિયા જે છે આજે ખુલશે, ટેન્ડર પ્રક્રિયા શું વધુ વિગત? માં જે રીતે કહી શકાય કે દર વર્ષે જે શ્રાવણી લોકમેળો છે તે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાતો હોય છે અને આ વખતે પણ શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાશે, પરંતુ અડધા ગ્રાઉન્ડમાં જ આ લોકમેળો છે તે યોજવામાં આવશે, કારણ કે અડધા ભાગમાં જે રીતે હંગામી એસટી બસ સ્ટેન્ડ હોવાથી ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે તેમાં પણ અસમંજસની સ્થિતિ છે ઊભી થઈ હતી, પરંતુ જે રીતે આખરી સ્ટેન્ડિંગ કમિટીમાં જે નિર્ણય લેવાયો તેમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં જ જે લોકમેળો યોજવા માટેની તૈયારી છે તે દાખવવામાં આવી છે અને તેને લઈને જે રીતે મનપા તંત્રએ જે ટેન્ડરો છે પ્લોટ ફાળવણીના તે બહાર છે તે પાડવામાં આવ્યા છે। કુલ જે આવી તો 43 પ્લોટ છે તેની ફાળવણી છે અને તેના માટેના ટેન્ડરો છે તે બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં અગાઉ જે રીતે મહાનગરપાલિકાને 6 પ્લોટ છે તેના ઓનલાઈન ટેન્ડર છે કે જેમાંથી 95 લાખની આવક છે તે થઈ ચૂકી છે, પરંતુ હવે જે રીતે આજે જે ઓફલાઈન ટેન્ડરો છે તે આવેલા છે અને તેને જે 37 જેટલા ટેન્ડરો છે તેમાં જે વેપારીઓ છે તેઓ દ્વારા ભરવામાં આવ્યા છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે રીતે આજે આ ટેન્ડરો છે તે ખોલવામાં આવશે। ખાસ કરીને જે રીતે જામનગરમાં આ યોજાતો શ્રાવણી લોકમેળો છે જે 15 દિવસ સુધી ચાલશે, એટલે કે 10 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધી આ લોકમેળો છે તે યોજવામાં આવશે। જી ગૌરી, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો 6 પ્લોટના ઓનલાઈન ટેન્ડરમાંથી જેએમસીને પણ થઈ છે ₹95 લાખની આવક।